નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચના સૌથી મોટા અપડેટ સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો સ્ટાફ સાઇટ એનસીજેસીએમની જે ડ્રાફ્ટિંગ કમિટી છે તેણે 25 ફેબ્રુઆરી 2026ના રોજ એક અઠવાડિયાની જે પોતાની કહી શકાય કે મિટિંગો છે, બેઠકો છે, તે ચાલુ કરી દીધી છે. અને આ મિટિંગોમાં આગળ આપ સૌ કર્મચારી મિત્રો માટે, એટલે કે આપ સૌ સરકારી કર્મચારી મિત્રો માટે ફિટમેન્ટ ફેક્ટર 3.25, 7% પગાર વધારો એટલે કે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જે હાલમાં 3% મળે છે તેને વધારીને 7%, અને ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજનાઓ જે લાગુ કરવાને લઈ અને જે મુદ્દાઓ છે, જે માંગો છે કર્મચારી યુનિયનોની, તેની એક લિસ્ટ તૈયાર કરી દેવામાં આવી છે. જુઓ આજના વિડીયોમાં વિગતવાર કે શું છે આપ સૌ કર્મચારી ગણોની મુખ્ય માંગણીઓ, એનસીજેસીએમ અને હાલમાં જે બેઠક ચાલી રહી છે તે બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર જે છે તે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી રહી છે. અને આગામી સમયમાં 8મા પગાર પંચના કમિશનના અધ્યક્ષ ડૉક્ટર રંજના પ્રકાશ દેસાઈને આ કમિટી જ્યારે રિપોર્ટ સોંપશે, જે ડ્રાફ્ટિંગ કમિટી, તો તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. અને જો ચેનલમાં આપ કર્મચારી મિત્રો નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો 8મા પગાર પંચ માટે સ્ટાફ સાઇટ એનસીજેસીએમની ડ્રાફ્ટિંગ કમિટી દ્વારા પોતાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગત 25 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થયેલી એક અઠવાડિયાની એટલે કે 7 દિવસીય મિટિંગમાં 3.25% આપ સૌ કર્મચારીઓ માટે 3.25 ફિટમેન્ટ ફેક્ટર, 7% જે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ દર તમને જે જોઈનિંગ ડેટ ઉપર 3% મળે છે તેને વધારીને 7%, અને હાલમાં જે એનપીએસ અને યુપીએસની જે કહી શકાય પેન્શન સ્કીમો ચાલે છે તે બંનેને નાબૂદ કરી અને ફરીથી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવી માંગો જે છે તે આ કર્મચારી યુનિયનો દ્વારા આ ડ્રાફ્ટિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે. તો એનસીજેસીએમના અધ્યક્ષ શિવગોપાલ મિશ્રાના નેતૃત્વ હેઠળની ડ્રાફ્ટિંગ કમિટી તમામ સૂચનોને અંતિમ સ્વરૂપ આપશે અને તેમને કમિશનના અધ્યક્ષ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈને સુપ્રત કરશે. તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સો 8મા પગાર પંચ માટે તૈયારીઓ કરી રહ્યા છે. રાષ્ટ્રીય પરિષદ સ્ટાફ સાઇટ એનસીજેસીએમ 25 ફેબ્રુઆરી 2026ના રોજ રાજધાની દિલ્હીમાં કર્મચારી સંગઠનોની મુખ્ય માંગણીઓ પર ચર્ચા કરવા માટે મળી રહી છે. શિવગોપાલ મિશ્રાના નેતૃત્વ હેઠળની ડ્રાફ્ટિંગ કમિટી તમામ સૂચનોને અંતિમ સ્વરૂપ આપશે અને તેમને કમિશનના અધ્યક્ષ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈને સુપરત કરશે. કર્મચારીઓની સૌથી મોટી માંગણીઓ છે તો ફિટમેન્ટ ફેક્ટર જે હાલમાં 7મા પગાર પંચમાં 2.57 હતું, તો 8મા પગાર પંચના મોંઘવારીને ધ્યાનમાં રાખીને ફિટમેન્ટ ફેક્ટર 3.2 થી 3.25 સુધી લાગુ કરવામાં આવે. જે કર્મચારીઓને પોતાની જોઈનિંગ ડેટ ઉપર જે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ મળે છે, એટલે કે વાર્ષિક પગાર વધારો જે 3% મળે છે હાલમાં, તેને વધારીને 7% કરવામાં આવે, અથવા દર 6 મહિને 3% ઇન્ક્રીમેન્ટની જે છે તે જોગવાઈ કરવામાં આવે. નિવૃત્તિ પછી રજા એક્સટેન્શન જે હાલમાં 300 રજાઓ મળી રહી છે, પીએલ એટલે કે સરકારી કર્મચારી પોતાના 10 મહિનાની જે રજાઓ છે તે રજાઓ પીએલ જે છે તે સંગ્રહ કરી શકે છે, એટલે કે એક્સટેન્શનમાં રાખી શકીએ છીએ. અને જ્યારે નિવૃત્તિ સમયે તેઓ રિટાયર થાય છે ત્યારે તેમને 300 રજાઓનું કેશમાં રૂપાંતર કરીને આપવામાં આવે છે. તો આ રજા એક્સટેન્શન 300 છે તેને વધારીને 400 કરવામાં આવે. ફેમિલી યુનિટ્સ 3થી વધારીને 5 કરવામાં આવે. જે વિસ્તારોમાં સીજીએચએસ હોસ્પિટલો ઉપલબ્ધ નથી ત્યાં ફિક્સ્ડ મેડિકલ ભથ્થું ₹1000થી વધારીને ₹20,000 પ્રતિ માસ કરવામાં આવે. કર્મચારી અગ્રણીઓ કહે છે કે જો ફેમિલી યુનિટ 5 સુધી વધારવામાં આવે તો મૂળ પગારમાં 66% વધારો શક્ય છે. તેમનો દલીલ છે કે વર્તમાન ફુગાવા અને કૌટુંબિક જવાબદારીઓને ધ્યાનમાં રાખીને આ જરૂરી છે. પ્રમોશન અને એલટીસી પર ભાર મૂકવામાં આવે છે. તમામ વિભાગોએ એક સમાન અને પારદર્શક પ્રમોશન નીતિ લાગુ કરવી જોઈએ. 30 વર્ષની સેવાની અંદર ઓછામાં ઓછા 5 ગેરંટીકૃત પેન્શન મળવા જોઈએ. એલટીસી એટલે કે લીવ ટ્રાવેલ કન્સેશન રોકડમાં ચૂકવવાની સુવિધા મળવી જોઈએ. કર્મચારીઓ કહે છે કે ઘણા વિભાગોમાં 15 વર્ષ સુધી પ્રમોશન આપવામાં આવતા નથી, જ્યારે અન્યમાં તે વહેલા આપવામાં આવે છે. આ અસમાનતા વધારે છે, જેને દૂર કરવી જોઈએ. પેન્શન અને અન્ય માંગણીઓ શું છે તો કર્મચારી કઈ સંગઠનો દ્વારા સંરક્ષણ કર્મચારીઓએ માંગ કરી છે કે એનપીએસ અને યુપીએસને નાબૂદ કરીને જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસને ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવે. ટેકનિકલ જરૂરિયાતો માટે 10% વધારાનો તત્વ ઉમેરવામાં આવે. બાળકોના શિક્ષણ ભથ્થું અનુસ્નાતક અને વ્યાવસાયિક અભ્યાસક્રમો સુધી વિસ્તરવામાં આવે. ટપાલ વિભાગની ભલામણો શું છે તો ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન FNPOએ 3.0 થી 3.25 સુધીના બહુસ્તરીય ફિટમેન્ટ ફેક્ટરનું સૂચન કર્યું છે, જેમાં નીચેનો
નો સમાવેશ થાય છે. 5% વાર્ષિક વધારો. તો 7મા પગાર પંચનો પગાર મેટ્રિક્સ યથાવત રહેવો જોઈએ. પગાર માળખું ખાનગી ક્ષેત્રથી સમકક્ષ હોવું જોઈએ. એકંદરે કર્મચારીઓને 8મા પગાર પંચ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. સરકાર આ માંગણીઓનો કેટલો સકારાત્મક પ્રતિભાવ આપશે તે જોવાનું બાકી છે. આમ NCJCM દ્વારા જે છે તે ડ્રાફ્ટિંગ સમિતિએ પોતાનું કામ શરૂ કરી અને રિપોર્ટ તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું છે. આગામી 1 અઠવાડિયામાં એટલે કે ધૂળેટીના તહેવારો બાદ 10 માર્ચ સુધીમાં ડ્રાફ્ટિંગ કમિટી આ પોતાનો જે તૈયાર થયેલો રિપોર્ટ છે, જે વિવિધ કર્મચારી સંગઠનો તરફથી મળેલા અભિપ્રાયો દ્વારા તૈયાર કરવામાં આવેલો એક સત્તાવાર અહેવાલ છે, તે અહેવાલ જે છે તે આ માંગણીઓનું જે લિસ્ટ છે તે રંજના પ્રકાશ દેસાઈ કે જેઓ 8મા પગાર પંચના અધ્યક્ષ છે તેમને સુપરત કરી દેવામાં આવશે. આમ કર્મચારી સંગઠનો દ્વારા 3થી ઓછું ફિટમેન્ટ ફેક્ટર જે છે તે માન્ય નથી. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને 8મું પગાર પંચ આગામી સમયમાં કેટલા ફિટમેન્ટ ફેક્ટર પર વાત કરે છે. જય હિન્દ, અસ્તુ.